હેલો, હું ડૉક્ટર ઉત્પલા, યોર ડાયટિશિયન ફ્રોમ પીઝે. આજે આપણે વાત કરીએ હોસ્ટેલ સ્ટુડન્ટ્સ વિશે કે જે પીજીમાં રહે છે, હોસ્ટેલમાં રહે છે. આમ ઘણી બધી વખત અમને એ પેલું આવતું હોય છે છોકરાઓ કે એનું કે ભાઈ અમે હોસ્ટેલાઇઝ છીએ, અમારાથી ન્યુટ્રિશિયસ ફૂડ નથી લેવાતું, અથવા તો અમારે કઈ કેર લેવી જોઈએ, અમારે કઈ વસ્તુનું ધ્યાન દેવું જોઈએ તો વાંધો ન આવે. તો આજે આપણે થોડીક એની વાત કરીએ. હોસ્ટેલ લાઈફ છે ને થોડીક ફાસ્ટ હોય, એમાં ન્યુટ્રિશિયસ ફૂડ લેવું થોડુંક તો અઘરું પડતું જ હોય છે. એ બધું મેન્ટેન કરવું પડે, ઇવન આપણે વેલબિંગ પર ધ્યાન આપવું અઘરું છે. પણ હા, ઇમ્પોસિબલ તો હોતું જ નથી. તમે હોસ્ટેલમાં કે પીજીમાં રહીને પણ તમે તમારું ન્યુટ્રિશિયસ ફૂડ લઈ શકો, તમે હેલ્થ પર ધ્યાન આપી શકો, ઇવન તમે ઓવરઓલ વેલબિંગ પણ એસ્ટાબ્લિશ કરી શકો. તો એના માટે આપણે થોડીક ગાઈડલાઈન આપીએ કે એમાં કરવાનું શું હોય, એ લોકોએ કઈ કઈ વસ્તુની કેર લેવી જોઈએ. પહેલી વસ્તુ તો હોસ્ટેલ લાઈફ છે ને એટલે થોડુંક ઇનકન્વિનિયન્ટ હોય ફૂડ બનાવવું. ઇવન આમ જંક ફૂડ, કાફેટેરિયા, કેન્ટીન એ બધું આમ હાથવેતમાં હોય એવું કહી શકાય ને, કે આમ ફટાકે સામે આવી જાય તો આપણે ઈચ્છા થઈ જતી હોય છે. પણ હા, થોડીક ફૂડ ચોઈસ આપણે ચેન્જ કરીએ, થોડાક આપણે ડિસિપ્લિનમાં રહીએ તો ઘણા બધા ચેન્જીસ આવી શકે છે. હોસ્ટેલ લાઈફમાં પણ આપણે હેલ્ધી ફૂડ લઈ શકીએ છીએ. ફૂડ જેને બનાવવા ઇઝી છે, અથવા તો જે માઇક્રોવેવ રાખી શકે છે કે જે કેટલ રાખી શકે છે, એમના માટે પણ થોડુંક ઇઝી થઈ જતું હોય છે. તો અમુક ટિપ્સ જોઈએ કે જે હોલ ગ્રેઇન લેવા જોઈએ, કે હોલ ફૂડ લેવું જોઈએ, મિનિમલાઇઝ પ્રોસેસ ફૂડ લેવું જોઈએ. એટલે બને ને ત્યાં સુધી જે લેબલિંગ જેનું ઓછું હોય ને, પેકેટ્સ ફૂડ છે કે જેમાં લેબલ ઓછા છે, જેમાં ફૂડ ઇન્ગ્રીડિયન્ટ્સ ઓછા છે ને, એને હોલ ફૂડ બાજુ આપણે લઈ જઈ શકીએ તો એ લેવું જોઈએ. જેમ કે રિફાઇન ફ્લોરની જગ્યાએ આપણે હોલ ગ્રેઇનવાળા ફ્લોર લેવા જોઈએ તો એની બેના બેનિફિટ મળતા હોય છે. રિફાઇન શુગર એવોઇડ કરવી જોઈએ. આ હોલ ફ્રૂટથી પણ એ આપને ફાયદો થશે. વેજીસ વધુ લેવા જોઈએ, ફ્રૂટ્સ વધુ લેવા જોઈએ. દિવસના 2 થી 3 સિઝનલ લોકલ ફ્રૂટ લેવા જોઈએ. હું છે ને એક ઘણી વખત સલાહ આપતી હોઉં છું છોકરાઓને કે તમે જ્યારે પણ કોલેજથી આવો કે વર્ક પ્લેસથી આવો કે તમે જ્યારે રૂમ પર આવો છો રિટર્ન, ત્યારે એક વેન્ડર એવો હોવો જોઈએ કે જેમની પાસેથી તમે રેગ્યુલર ફ્રૂટ લઈ શકો, તમે વેજીટેબલ લઈ શકો. એટલે તમે ઘરે આવો ને ત્યારે તમારી પાસે શોપિંગ કરેલા ફ્રૂટ્સ, વેજીટેબલ્સવાળી બેગ હોવી જ જોઈએ. એ એક હેબિટ પાડવી જોઈએ. જો તમારી પાસે હશે તો તમે લઈ શકશો. અચાનક લેવા જવું ને એ બધું છોકરાઓમાં જનરલી આળસ જોતા હોઈએ છીએ આપણે. એટલે એમના મિનરલ્સ હોય છે, ઇવન ફાઈબર હોય છે, તો એ આપણા હેલ્થ માટે પણ સારું છે. તો એ બધું લેવું જોઈએ. મીલ સ્કીપ કરવાની આદત હોસ્ટેલાઇઝવાળાને બહુ જ હોય છે. મીલ સ્કીપ ન કરવા જોઈએ. બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર 3 મીલ તો ઓલવેઝ લેવા જોઈએ. અને વચ્ચે વચ્ચે સ્નેક્સ પણ લેવા જોઈએ. એટલે હેલ્ધી ફેટવાળા તમે સ્નેક્સ લઈ શકો. સ્નેક્સ છે ને હોસ્ટેલાઇઝ જનરલી શું લેતા હોય, ફ્રાઈડ ફૂડ લેતા હોય છે, અથવા તો બીજી બધી વસ્તુ લેતા હોય છે કે જે જંક છે, જે ઇઝી અવેલેબલ છે, પેકેટ્સ છે, એ બધું બંધ કરવું જોઈએ. હેલ્ધી ફેટમાં તમે શું લઈ શકો સ્નેક્સમાં? હેલ્ધી ફેટમાં તમે નટ્સ લઈ શકો, તમે એવોકાડો લઈ શકો, તમે સીડ્સ લઈ શકો. અને આ બધું કેવું છે કે તમે રૂમ પર પણ રાખી શકો. એટલે સ્નેકિંગ એ બહુ ઇમ્પોર્ટન્ટ થિંગ હોય છે હોસ્ટેલાઇઝ માટે. લેટ નાઇટ સ્નેકિંગ ન કરવું જોઈએ. તમે રીડિંગ કરો છો, ઇટ્સ ઓકે, પણ તો જો ભૂખ જ લાગે છે તો તમે ફ્રૂટ્સ લ્યો, અથવા તો નટ્સ, સીડ્સ, ઇવન તમે સ્નેક્સમાં દાળિયા ત્યાં રાખી શકો, મખાના રાખી શકો, ખજૂર રાખી શકો, ફ્રૂટ્સ રાખી શકો. આ બધું હેલ્ધી સ્નેકિંગ છે. તો એ બધું ઇઝી અવેલેબલ હોવું જોઈએ આપણી પાસે. જો હશે તો જ આપણે લઈશું. એટલે એ બધાની હેબિટ પાડવી જોઈએ. બ્રેકફાસ્ટ ઓલવેઝ પ્રોટીનથી ભરપૂર હોવો જોઈએ. જો તમે એગ ખાઓ છો તો તમે બોઇલ એગ લઈ શકો. એ સિવાય સ્પ્રાઉટ્સ લેવા જોઈએ. એ પણ એક ઇઝી વસ્તુ છે ને, કે તમે મગ કે એવા કોઈ સ્પ્રાઉટ્સ બનાવીને રાખો કે જે તમે ઇઝીલી બ્રેકફાસ્ટમાં લઈ શકો. એની હેબિટ કેળવવી જોઈએ. આ બધું છે ને અઘરું નથી, બસ થોડુંક મેનેજમેન્ટ જ જરૂરી હોય છે. હોસ્ટેલાઇઝને હાઇડ્રેટેડ રહેવું જરૂરી હોય છે. હોસ્ટેલાઇઝને લઈ આમ તો બધાને હાઇડ્રેટેડ રહેવું જરૂરી હોય છે, પણ હોસ્ટેલમાં એ એક ઇશ્યુ મારી સામે ઘણી વખત આવતો હોય છે કે યાદ નથી આવતું, ભરવા જવાનું આળસમાં હોય છે. તો ઓલવેઝ કેરી યોર વોટર બોટલ. તમારી પાસે તમારી વોટર બોટલ હોવી જોઈએ. યંગ એજ છો, નાની એજ છે, ઇટ્સ ઓકે, એટ્રેક્ટિવ વોટર બોટલ રાખો ને. કે ઘણી વખત એના પણ રિઝલ્ટ અમને મળ્યા છે કે એટ્રેક્ટિવ વોટર બોટલ હોય ને એટલે વારે વારે પાણી પીવાની ઈચ્છા થાય, સામે તરત ધ્યાન જાય. તમે ઇન્ફ્યુઝ વોટર લઈ શકો છો. આ બધી હેબિટ પાડવી જોઈએ. હાઇડ્રેશન મસ્ટ, એ સૌથી વધારે જરૂરી બાબત છે.
તમારે તમારું મીલ પ્લાનિંગ કરવું જોઈએ કે ભાઈ સવારે બ્રેકફાસ્ટથી લઈને રાત સુધીના તમારા મીલ પ્લાનિંગ. એ જ છે કે હોસ્ટેલમાં છે ને ડાઇનિંગ એરિયા સારો હોય, સોશિયલ ડાઇનિંગ હોય, તો એ એક બેનિફિટ છોકરાઓને મળતા હોય છે. તો એ પણ એક સારી જ વસ્તુ છે. તમારે એક્સરસાઇઝની હેબિટ પાડવી જોઈએ. વોકિંગમાં જાઓ, ટાઈમ નથી એવું હોતું નથી. તમે સોશિયલ મીડિયા સ્ક્રોલ કરતા જ હોવ છો, તમે ફ્રેન્ડ સાથે ગપ્પા મારતા જ હોવ છો, તો ફ્રેન્ડ સાથે ગપ્પા મારતા મારતા વોકિંગમાં જઈ શકો ને. તમે એક્સરસાઇઝ જે ફિટનેસ સેન્ટર છે ત્યાં જઈ શકો. તો એક્સરસાઇઝ જરૂરી છે. માઇન્ડફુલ ઇટિંગ ખાસ જરૂરી છે. ભાવતી વસ્તુ આવી છે સામે અને ઓવર ઇટિંગ કર્યું એ ખરાબ. માઇન્ડફુલ ઇટિંગ કેમ કરવું ને એના માટે મેં એક પ્રીવિયસ વિડીયો બનાવ્યો છે. એટલે માઇન્ડફુલ ઇટિંગ હોસ્ટેલાઇઝ માટે બહુ જરૂરી છે. જનરલી હોસ્ટેલાઇઝને હેર ઇસ્યુઝ, સ્કિન ઇસ્યુઝ, એકનેઝ ઇસ્યુઝ એ બધું થતું હોય છે કેમ કે એ લોકો જંક ફૂડ ને એ બધું વધારે લેતા હોય છે. સ્ટ્રેસ મેનેજમેન્ટ શીખવું એ લોકો માટે બહુ જરૂરી છે. સ્ટડી રિલેટેડ સ્ટ્રેસ હોય છે, એ લોકોને ઉજાગરા થતા હોય છે, એટલે 7 to 8 અવર્સ સ્લીપ પણ કમ્પલસરી છે. સ્ટ્રેસ મેનેજમેન્ટ શીખવું જોઈએ. તમે તમારો બ્રેકફાસ્ટ તમારી જાતે બનાવતા પણ શીખી શકો. જેમ કે ઓવરનાઇટ ચિયા સીડ્સ પુડિંગ બનાવી શકો, તમે ઓવરનાઇટ ઓટ્સ બનાવી શકો, તમે સ્પ્રાઉટ લઈ શકો, ઇવન તમે અમુક ટાઈપ્સની સેન્ડવિચ કે ચિલ્લાઝ બનાવી શકો. તમે ઇવન ત્યાં થોડુંક પ્લાનિંગ સાથે વસાવો ને. એક માઇક્રોવેવ હોઈ શકે તમારી પાસે, સેન્ડવિચ મેકર તમે વસાવી શકો, ઇવન ઇલેક્ટ્રિક કેટલ પણ વસાવી શકો. આ બધી જ વસ્તુથી તમે તમારું મીલ પ્લાનિંગ કરી શકશો, તમે હેલ્ધી લઈ શકશો. અને મેઇન વસ્તુ, લિમિટ યોર શુગર ઇન્ટેક. હોસ્ટેલાઇઝને જનરલી બેવરેજીસ છે કે કહેવાય કે શુગરી બેવરેજીસ હોય, કોલાસ છે, એ બધાની હેબિટ વધારે હોય છે. તો બને ત્યાં સુધી એને એવોઇડ કરવાની ટેવ રાખવી. બહાર નીકળો છો તો મિલ્કની પણ હેબિટ પાડવી જોઈએ. જ્યારે તમે રૂમે આવો ત્યારે તમારી સાથે મિલ્ક પણ હોવું જોઈએ. આ બધી બહુ નાની નાની વસ્તુઓ છે, પણ હોસ્ટેલાઇઝ જો આવી બધી ઝીણી ઝીણી વસ્તુનું ધ્યાન આપે ને તો તમે હેલ્ધી રહી શકશો, ફિટ રહી શકશો. એ સિવાય પણ તમને કોઈને કાંઈ ઇસ્યુ છે તો તમે મને મેસેજ કે કોમેન્ટ કરીને પૂછી શકો છો.